નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોના નામોની ઘોષણા કરી દેવામાં આવી છે। તેઓની વરણી થઈ ચૂકી છે। જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે નિરાલી નાયકની વરણી કરવામાં આવી છે। ઉપપ્રમુખ તરીકે અર્જુન પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે। કારોબારી અધ્યક્ષ કૌશિક પટેલ નિમાયા છે। શાસક પક્ષના નેતા રમેશ હળપતિ બન્યા અને જિલ્લા પંચાયતના દંડક તરીકે હેતલ આહિરના નામની જાહેરાત થઈ છે। એટલે જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોના નામની જાહેરાત થઈ ગઈ છે। તેમની વરણી કરી લેવામાં આવી છે। જિલ્લા પંચાયતમાં ફરીથી ભારતીય જનતા પાર્ટીનો કબજો થયો છે। સૌપ્રથમ તો હું મારા પાર્ટીના શીર્ષના નેતૃત્વનો આભાર વ્યક્ત કરીશ। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાહેબ અને હું જેમની આંગળી પકડીને હું જ્યાં સુધી પહોંચી છું એવા મારા માર્ગદર્શક અને લોકલાડીલા સાંસદ સી.આર. પાટીલ સાહેબ, સાંસદ ધવલભાઈ પટેલ સાહેબ અને માન્ય કેબિનેટ મંત્રી એવા મારા માર્ગદર્શક નરેશભાઈ પટેલ સાહેબ અને આપણા લોકલાડીલા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, ધારાસભ્ય આર.સી. પટેલ અને મારા જિલ્લા અધ્યક્ષ જે મારા પિતા તુલ્ય છે એવા મારા ભુરાભાઈ શાહ સાહેબનો અને મારી સાથે ચૂંટાયેલા તમામ સભ્યોનો હું આભાર વ્યક્ત કરું છું। એની સાથે સાથે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે વિકાસનો રાહ સિંધ્યો છે એને આગળની દિશામાં લઈ જવા માટે મારા જિલ્લા અને તાલુકાના તમામ ગામડાઓને વિકાસની એની દિશામાં આગળ વધે અને એની સુખાકારીની નો લાભ મળે એના માટે હું તમામ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની યોજનાઓનો પૂરેપૂરો લાભ લેવા પ્રયત્ન કરીશ। એની સાથે મને જે પાર્ટીએ જે નેતૃત્વનો જવાબદારી સોંપી છે તેને હું નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પ્રયત્ન કરીશ। જય વંદે માતરમ, ભારત માતા કી જય।